હશો. તમને બધાને નવાઈ લાગતી હશે મને વિડીયોમાં જોઈને. એકચ્યુઅલી મને બી નવાઈ લાગે છે પોતાને જોઈને. પણ હું ખાસા ટાઈમથી વિચારતી હતી વિડીયોઝ બનાવવાનું. પણ થોડીક ડરતી હતી કે હું વિડીયોઝ બનાવીશ ને મને કોઈ જજ કરશે તો, મારી કોઈ મજાક ઉડાવશે તો. પણ ફાઇનલી મેં હિંમત લઈને મારો ફર્સ્ટ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું યુટ્યુબ પર. અને એકચ્યુઅલી તમે બધા જે લોકો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે અને જે લોકો મને ઓળખે છે એ લોકોને તો ખબર જ હશે કે હું છેલ્લા 4 થી 5 વર્ષથી વેઇટલિફ્ટિંગ કરું છું. અને જે લોકો નથી ઓળખતા એ લોકોને હું થોડોક મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ પટેલ રોશની છે. હું 25 વર્ષની છું અને હું કેટલા ટાઈમથી લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છું. તો હવે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં આપણે હોય, જે લોકો બી હશે એ બધાને ખબર જ હશે કે કેટલું ડિફિકલ્ટ છે તમારા પાર્ટનર વગર બીજી કન્ટ્રીમાં રહેવું. કારણ કે તમે એના વગર ફંક્શન ના કરી શકો. તમને ગમે જ ના એના વગર. તમે કશે બી બહાર ફરવા જાઓ તો તમને યાદ આવે. તમે કોઈ બીજા ફ્રેન્ડ સાથે બી જાઓ તો બી તમે હોવ તમારા ફ્રેન્ડ સાથે, પણ અંદરથી તો તમને એ પર્સન જ યાદ આવે. તો ઇન શોર્ટ, યુ કેન નોટ ફંક્શન વિદાઉટ યોર પર્સન. તો સેમ હું પણ નથી કરી શકતી. અને તો દર્શનને યુએસ ગયે 3-3.5 વર્ષ થયા હશે. અને 2.5 વર્ષ પછી મે 2025માં એ મારી સાથે મેરેજ કરવા અહીંયા આવ્યો હતો ઇન્ડિયા. એના પછી એ પાછો ગયો યુએસ અને 1 વર્ષ પછી ફરી આવ્યો તો હમણાં જ મેમાં 2026માં મને મળવા માટે આવ્યો હતો. અને પછી પાછો ગયો અને એના પછી ફરી લોંગ ડિસ્ટન્સ. તો થોડીક ડિપ્રેસ હતી, થોડી સ્ટ્રેસમાં હતી અને સ્ટ્રેસ ઇટિંગ કરીને વજન વધારી દીધું. એટલે જાણી જોઈને નહીં વધાર્યું, વધી ગયું. ઓબ્વિયસલી ખાવાનું ને બધું બહારનું જ હતું એટલે વધે જ. તો વજન વધી ગયું છે તો હવે એના માટે મેં યુટ્યુબ પર વ્લોગ્સ બનાવવાનું ચાલુ કર્યું છે. મને દર્શને સજેસ્ટ કર્યું કે મને કે તું વ્લોગ્સ બનાવી યુટ્યુબ પર, કારણ કે તું યુટ્યુબ પર વ્લોગ્સ બનાવીશ ને તો એ બહાને તારામાં થોડી કન્સિસ્ટન્સી આવશે. અને વેટ લોસ કરવું છે મને, તો એના માટે કન્સિસ્ટન્સી તો બહુ મેઇન રોલ છે. અને મેં આના પહેલાં ખાસા બધા ટ્રાયલ કર્યા હશે વેટ લોસ કરવાના, પણ ગીવ અપ કરી દઉં કારણ કે કન્સિસ્ટન્સી જ મેન્ટેન નથી થતી મારાથી. તો કરીને 3-4 કિલો વજન ઉતરે પછી ફરી ગીવ અપ કરી દઉં. આવું થયા કર્યું અને હું કંટાળી. એટલે મને પછી એવું થયું કે લાઈ ચલ મેં યુટ્યુબ પર વ્લોગ્સ બનાવવાનું ચાલુ કરું મારી લાઈફસ્ટાઈલ પર. અને મને વેટ લોસ પણ કરવું છે. અને મને ઓલરેડી યુટ્યુબ પર વ્લોગ્સ બનાવવાનું, વિડીયોઝ લેવાનું, ફોટોઝ ક્લિક કરવાનું બધું પહેલેથી ગમતું હતું. પણ મને કોઈ દિવસ કરેજ મળ્યું જ નહીં કે હું પોસ્ટ કરું એને. તો મેં એવું વિચાર્યું છે કે હું મારી લાઈફ યુટ્યુબના વ્લોગ થ્રુ બતાવીશ, તો હું પોતે પણ એન્જોય કરી શકું એ વસ્તુ. અને મને થોડુંક કન્સિસ્ટન્સી આવે, થોડુંક મેં ફોલો કરું મારા ડાયટને ને બધાને લઈને. તો અને હવે સેકન્ડ વસ્તુ એ કહેવી હતી કે હું મારા જીમના રિલેટેડ, કે જે લોકો મને ઓળખે છે એ લોકોને ખબર હશે કે હું કેટલા વર્ષોથી જીમ વેઇટલિફ્ટિંગ કરું છું. તો પહેલાં મારું 70 kg વેઇટ હતું અને એને મેં ઓછું કરીને 62 પર લઈ ગઈ હતી. બટ એના પછી થોડાક પર્સનલ પ્રોબ્લેમ્સ આવ્યા, જેના લીધે મારું જીમ બંધ થઈ ગયું, મારી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ, મારું IELTS સ્ટાર્ટ થઈ ગયું હતું અને ખાવાનું ચાલુ હતું. બધું જ ચાલુ હતું એક જોડે. એટલા માટે મારું બી વજન ચાલવા લાગ્યું આગળ અને વધી ગયું 94. એકચ્યુઅલી 96 હતું. 100માં 4 કિલો જ ઓછું. 96 હતું. પણ 96 થી 94 મેં કર્યું અને પછી ડિસાઈડ કર્યું કે વ્લોગ બનાવું. એટલા માટે આ પહેલો વ્લોગ છે મારો. અને હમણાં બી અરાઉન્ડ મારું 94ની આજુબાજુ જ હશે. એ તમને આપણે વેટ ચેક કરીશું કેટલું છે મારું, હું તમને બતાવીશ. તો પહોંચી ગયું મારું 94 પર. હમણાં તમે 94 રાખો. તો 94 kg વેટ થયા પછી હવે ખબર પડી કે બહુ ખાઈ લીધું છે, વજન ઓછું કરવું પડશે. હવે નહીં ચાલે, કારણ કે આટલા બધા વજન લઈને ફરવાનું બહુ ડિફિકલ્ટ છે. ચાલવાનું, તમે બેઠા હોય તો બી તમને એટલો ભાર લાગે.
અને ના મજા આવે, બહુ હેવી બોડી લાગે. અને મેઇન વસ્તુ, તમને કપડાં ના આવી રહે. આ બધા રીઝન છે જેનાથી મેં કંટાળી ગઈ છું અને ફાઇનલી ડિસાઈડ કર્યું છે કે મેં કંઈક કરું અને મેં વિડીયોઝ બનાવવાનું ચાલુ કરું. તો એના માટે બીજી વસ્તુ મારે તમને એ કહેવી હતી કે હું વેટ લોસ રિલેટેડ, ડાયટ રિલેટેડ, મારા એક્સરસાઇઝ રિલેટેડ, ટ્રાવેલ રિલેટેડ, ફૂડ, ફેશન, બધા રિલેટેડ વિડીયોઝ મૂકીશ. ખાલી વેટ લોસ રિલેટેડ નહીં. પણ હું મારો મેઇન ગોલ આ જ હશે કે હું વેટ લોસ કરું અને હું તમને બતાવું મારી આખી જર્ની. તો તમે લોકો બી જુઓ તો તમને લોકોને બી થોડું મોટિવેશન મળે, થોડીક હેલ્પ રહે. તમને જે બી ક્વેરી હોય તમે મને પૂછો. મેં એક્સપર્ટ તો નથી, બટ મને થોડું ઘણું નોલેજ છે વેટ લોસને લઈને, ડાયટને લઈને. પ્રોપર વાળું નહીં, પણ થોડું છે. તો આપણે બધા જોડે જે લોકો બી ઓવરવેટ છે કાં તો જે લોકોને બી વેટ લોસ કરવું છે તો એ લોકોને બી થોડીક હેલ્પ રહેશે. અને હું આટલું બધું લાંબો ઇન્ટ્રોડક્શન મારો અને આટલો લાંબો વિડીયો એટલા માટે બનાવી રહી છું કે તમે પહેલાં મને ઓળખશો તો તમે મારા વિડીયોઝ જોવાનું ચાલુ કરશો ને તો તમને ગમશે વિડીયોઝ જોવાનું. હમણાં વેટ કરી આવે આપણે ચેક મારું વેટ કેટલું છે અને પછી ફરી આવું મેં ફરી વેટ ચેક કરીને. તો વેટ ચેક કરી દીધું છે અને તમે બધા જોઈ રહ્યા છો કેટલું છે વેટ. તો આજે ઉઠી છું મેં હમણાં, ફ્રેશ થઈ જાઉં થોડુંક અને પછી આપણે ઝુમ્બામાં જઈશું અને પછી આવીને આપણે બ્રેકફાસ્ટ ને બધું કરીશું. તો તમે બધા જોજો વિડીયો, ગમે તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ બધું કરજો. ના ગમે તો હોય વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો અને થોડીક હિંમત આપજો. જે પણ હોય કહેજો તો મને થોડો આઈડિયા આવે કેવી રીતે વિડીયો બનાવવાનું કેવી રીતે નહીં, કારણ કે મેં એક્સપર્ટ નથી. મારી માટે બી ફર્સ્ટ ટાઈમ છે પોસ્ટ કરવાનો અને થોડી નર્વસ પણ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it. વર્કઆઉટ પતાવીને ઘરે આવી છું. આજે હું ક્લાસમાં સરે કરાવ્યું હતું સ્ટ્રેન્થ ટ્રેનિંગ. સો આમાં ડેડ લિફ્ટ ને બધું કરાવ્યું છે. બહુ હેવી ડેડ લિફ્ટ હતી. સો મારું બોડી ખાસું બધું પેઇન થઈ ગયું છે. બહુ જ બેસ્ટ વર્કઆઉટ હતું આજનું. આજે હું સવારે ગઈ ત્યારે વરસાદ બી પડતો હતો, પણ તો પણ મેં ગઈ, કારણ કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. તો હવે બ્રેકફાસ્ટ રેડી થઈ ગયો છે મારો અને આજના બ્રેકફાસ્ટમાં છે પીનટ બટર બ્રેડ
ચિયા સીડ્સ વોર્મ વોટરમાં, અને અખરોટ, બદામ અને કીવી. આપણું લંચ રેડી છે, અને લંચમાં આપણે બીન્સ વાળું સેલેડ અને 200 ગ્રામ દહીં લીધું છે. મલ્ટીવાઇટામિન્સ છે મેં જે લંચ કર્યા પછી લઉં છું. લંચ પછી મેં રેસ્ટ કર્યો હતો અને જસ્ટ હમણાં ઉઠી છું. અને યુઝ્યુઅલી હું જઉં છું વોક કરવા માટે 6 વાગે, પણ આજે મને એકચ્યુઅલી બહાર જવાનું છે મારા ફેમિલી સાથે. તો હમણાં વાગ્યા છે 5:30, અને મને બહાર વોક કરવા હમણાં 5:30 તો ના જવાય, બહુ હજી થોડુંક ઠંડક નહીં થઈ, બહાર ગરમી લાગે છે. તો મેં વિચાર્યું કે હું ઘરે જ વોક કરી લઉં. ને મને આજે કંટાળો બી આવતો હતો. આઈ નો મારો ફર્સ્ટ ડે છે, બટ ગરમીના લીધે કંટાળો આવતો હતો. જુઓ, બહુ ગરમી થાય છે, કારણ કે મારે ફેન ઓફ રાખવો પડે છે વિડીયો લેતી વખતે. તો મને વોક કરવાનો કંટાળો આવતો હતો, તો મેં ઉઠી જસ્ટ હમણાં, પણ વિચાર્યું હતું કે ના, વોક તો કરવાનું છે, થોડુંક. તો મેં એવું વિચાર્યું કે મેં આ જ કપડામાં ઘરે વોક કરવાનું સ્ટાર્ટ કરી દઉં, સોંગ લગાવીને. કારણ કે ક્યારે 30-40 મિનિટ્સ બી મેં ચાલીશ તો બી ઇનફ છે, પણ ચાલવાનું ખરું એ ખાલી ઇમ્પોર્ટન્ટ છે. તો હું બસ ઘરે જ ચાલીશ. આજે નહીં જવાય ગાર્ડનમાં વોક માટે, કાલે ટ્રાય કરીશ ગાર્ડનમાં જો વોક કરવા માટે. તો વોક કરી દઉં છું. મારા સ્ટેપ્સ 10,000ની ઉપર કાં તો 10,000 થવા જોઈએ. હું પૂરો ટ્રાય કરીશ કે 10,000 થાય. નહીં થાય તો બી કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, કંઈ વાંધો નહીં આવે. નહીં થાય તો કાલે કરી દઈશું, પણ કરવાનું ખરું. સો મળું તમને હું વોક કર્યા પછી. ડિનરમાં છે હોલ વ્હીટ પાસ્તા વિથ લોટ્સ ઓફ વેજીટેબલ્સ એન્ડ દહીં, અને સાથે આપણે લઈ લઈશું વે, 1 સ્કૂપ વે પ્રોટીન. લાસ્ટ મીલ ઓફ ધ ડે, વે પ્રોટીન. તો આપણી 763 કેલરીઝ અને 10,000 ઉપર સ્ટેપ થયા છે. તો બસ આજે આપણે ઝુમ્બા, વોક, ડાયટ આપણું બધું કમ્પ્લીટ થયું. તો હવે આવી રીતે આજનો દિવસ હું અહીંયા પૂરો કરીશ. આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરીશ, અને મળીએ આપણે કાલે. અને હોપફુલી આજનો જેવી રીતે દિવસ મારો સક્સેસફુલ ગયો, એવી રીતે કાલનો દિવસ બી જાય. અને I have also done my 10,000 steps and 700 up calories I have burned, which is very good. અને તમારા કોઈ સજેશન્સ હોય વિડીયો રિલેટેડ કે એડિટિંગ રિલેટેડ, કે પછી હું જે બોલું છું એના રિલેટેડ કંઈ પણ હોય, તો તમે મને બિંદાસ કહેજો. તો હું એને કરેક્ટ કરીને ફરીથી ટ્રાય કરીશ, મારું બેસ્ટ આપીશ. તો તમે મને કહેજો મારે કઈ વસ્તુ કરેક્ટ કરવી જોઈએ, કઈ નહીં. જો કે આ તો પહેલો દિવસ છે, એટલા માટે ચાલે. હવે આપણે બધું લર્ન કરી રહ્યા છે, તો દેટ્સ ફાઇન. પણ ધીરે ધીરે તો પ્રેક્ટિસ થશે ને, એટલા માટે આવી જશે. પણ તો બી તમે મને સજેસ્ટ કરજો બિંદાસ. ઓકે, સુઈ જાઓ. ચલો, તમે બધા બી સ્ક્રોલ ના કરતા, સુઈ જજો જલ્દી. બાય.